નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતી મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર. ભારતે બનાવી નાખ્યો છે ઇતિહાસ, રચી નાખ્યો છે. આજના લેટેસ્ટ સૌથી મોટા સમાચાર. તો આ બાજુ ખેડૂતો બચાવો મોટી રેલી નીકળી ગઈ છે. મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા છે. જન્મ દાખલા લઈને એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે લાઈનમાં તમારે ઊભું રહેવું પડશે. તો આ બાજુ મિત્રો ગુજરાતીઓ માટે ભૂપેન્દ્ર પટેલે રાતોરાત મોટો નિર્ણય કરી નાખ્યો છે. શું નિર્ણય કર્યો? તમામ મિત્રો માટે આજના મોટા સમાચાર. તો એલપીજી સિલિન્ડરની અંદર પણ રાતોરાત મોટો ધડાકો થઈ ગયો. સૌથી મોટા સમાચાર છે ત્રીજું બાળકને લઈને હવે 25,000 રૂપિયાનું ઇનામ સરકાર આપશે. તમામ લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી મોટા સમાચાર, ગઈકાલે T20 મેચ રચાઈ ગઈ છે. તમામ લોકોએ જોઈ હશે. ભારતે ઇતિહાસ રચી નાખ્યો છે. જ્યાં મિત્રો T20 વર્લ્ડ કપ ફાઇનલની અંદર ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરી નાખી છે. ટીમ ઇન્ડિયા માટે ફાઇનલમાં ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી. આ સાથે જ આ મેચમાં ભારતીય ટીમે 200 રનનો આંકડો પાર કરી લીધો. આ તોફાની બેટિંગના દમ ઉપર ઇન્ડિયાએ ફાઇનલમાં રેકોર્ડની વણઝાર લગાવી દીધી છે. અને તમામ લોકોને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ ફાઇનલનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. તો મિત્રો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર, રેકોર્ડ તોડી નાખ્યો. ભારતે ઇતિહાસ રચી નાખ્યો છે. સૌથી મોટા લેટેસ્ટ સમાચાર હતા. તો મિત્રો આ બાજુ કેજરીવાલ ગુજરાતની અંદર આવી ગયા છે. ગુજરાતમાં ખેડૂત બચાવો, જે મિત્રો કિસાન બચાવો યાત્રાનું પ્રારંભ કરી હતી. આ યાત્રાની અંદર હજારો ખેડૂત મિત્રો જોડાયા હતા. આ સાથે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, તમામ લોકો સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ બધા ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાનું લક્ષ્ય હતું કે પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા. આ યાત્રાની અંદર કેજરીવાલે કીધું કે મનરેગાની અંદર કૌભાંડ થઈ રહ્યા છે. ચૈતર વસાવાએ કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને કહ્યું કે ગરીબોના પૈસા ન ખાઓ. પરંતુ આ લોકોએ વસાવાને જ જેલમાં નાખી દીધા. પ્રવીણ રામે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો તો એને પણ જેલમાં નાખી દીધા. અને લોકોએ મને પણ 6 મહિના સુધી જેલમાં નાખી દીધો. તો કેજરીવાલે મિત્રો કીધું કે મને પણ 6 મહિના સુધી જેલમાં નાખી દીધો. સારા કામ કરવા જાય તો ભાજપની સરકાર જેલમાં નાખી દે છે. ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ સૌથી મોટા લેટેસ્ટ સમાચાર છે. અને મિત્રો તમામ ગુજરાતીઓને કીધું છે કે ગુજરાતમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ વખતે ગુજરાતમાં ટ્રિપલ એન્જિન નહીં પરંતુ મલ્ટિપલ એન્જિનની સરકાર બનશે. જ્યાં મિત્રો કિસાન એન્જિન, મહિલા એન્જિન, યુવા એન્જિન અને ગુજરાતના 6 કરોડ લોકોના એન્જિન, આમ મલ્ટિપલ એન્જિનની સરકાર ગુજરાતની અંદર બનશે. તો ખેડૂત બચાવો યાત્રા ગુજરાતની અંદર ગઈકાલે કાઢવામાં આવી હતી. આ બાજુ મિત્રો ગુજરાતની અંદર ભૂપેન્દ્ર પટેલે રાતોરાત એક મોટી જાહેરાત કરી નાખી છે. તમામ ગુજરાતીઓ માટે એક રાહતના સમાચાર આપી દીધા છે. એક મોટી બેઠક બોલાઈ હતી. આ બેઠકની અંદર એક મોટો નિર્ણય લેવાયો છે કે હવેથી આવકનો દાખલો, જાતિનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, આવા કુલ ટોટલ 18 પ્રકારના એવા મહત્વપૂર્ણ દાખલા છે કે જે લોકોએ વારા ઘડીએ કઢાવવા જવા પડતા હોય છે. મામલતદાર કચેરી લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે. એ તમામ દાખલાઓ હવે આગામી 1 એપ્રિલથી એટલે કે મિત્રો ચોથા મહિનાની 1 તારીખથી તમે તમારી જાતે મોબાઈલમાંથી પણ ડાઉનલોડ કરી
શકશો। આ સૌથી મોટા આજના સમાચાર છે। તમામ દાખલાઓ ડાઉનલોડ કરી શકશો। વિવિધ સરકારી યોજનાઓના દાખલા, પ્રમાણપત્રો બધું 1 એપ્રિલથી ડાઉનલોડ કરી શકશો। આ સાથે કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લોકોનું ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરી નાખ્યું છે। એક નિયમો છે કે હવે નાગરિકો પોતાની મિલકત જે દસ્તાવેજો છે એ દસ્તાવેજો પણ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો। જ્યાં મિત્રો અત્યાર સુધીની વ્યવસ્થા કેવી હતી કે જો કોઈ નાગરિકને પોતાની મિલકત કે દસ્તાવેજની નકલ જોઈતી હતી તો ફરજિયાતપણે એને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું। એ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરવી પડતી હતી અને અરજી કર્યા પછી પણ ઘણા દિવસો પછી તમને એ નકલ આપવામાં આવતી। ત્યાં નકલ માટે પણ 1 પેજના તમારી પાસે 20 રૂપિયા લેવામાં આવતા હતા। સામાન્ય રીતે આપણે દસ્તાવેજ જોઈએ તો 12 પાનાનો દસ્તાવેજ તો હોય જ, કોઈક વાર એનાથી વધુ પાનાનો પણ હોય છે। તો આપણે ધારો કે 12 પાનાનો દસ્તાવેજ ગણીએ, 1 પાનાના 20 રૂપિયા, તો 240 રૂપિયા તો આમનામ દસ્તાવેજના તમારે દેવાના છે। 12 પાનાથી વધુ થાય તો 250થી પણ વધારે રૂપિયા દેવાના થતા હતા। આ માટે તમારે રૂબરૂ કચેરીએ જવું પડતું હતું, લાંબી વાટ જોવી પડતી હતી। પણ હવે નવી જોગવાઈ આવી ગઈ છે કે સમગ્ર દસ્તાવેજની હવે ડિજિટલ નકલ તમને આપવામાં આવશે। એનો ખાલી માત્ર 100 રૂપિયા તમારે પ્રોસેસિંગ ચાર્જ દેવાનો છે અને તમારે કોઈ સબ રજિસ્ટ્રાર કચેરી કે ક્યાંય જવાની જરૂર નથી। તમે તમારા મોબાઈલ મારફતે ઓનલાઈન તમે અરજી કરી નાખો, ડિજિટલ કોપી તમારા મોબાઈલમાં જ આપી દેવામાં આવશે। ખાલી તમારે 100 રૂપિયા ભરવાના છે। પછી એની તમે મોબાઈલમાંથી ગમે ત્યારે પ્રિન્ટ કઢાવી શકો છો। એક પ્રિન્ટના 5 રૂપિયા લેતા હોય છે। 12 પાના હોય તો 60 રૂપિયા એ તમારા દસ્તાવેજના થાય। 100 રૂપિયા તમે પહેલાં ડિજિટલ કોપીના દીધા, પછી તમે કઢાવ્યા 60 રૂપિયાની ફિઝિકલ કોપી, એટલે 160 રૂપિયામાં તમારું કામ થઈ જશે। તમારે ક્યાંય જવાની પણ જરૂર ન પડી, ઘરે બેઠા તમે ખાલી 160 રૂપિયામાં દસ્તાવેજ લઈ લીધો। પહેલાં તમારે 250 રૂપિયા કરતાં પણ વધુ રૂપિયા થતા, અત્યારે ખાલી 160 રૂપિયામાં ઘરે બેઠા બેઠા દસ્તાવેજ તમારા હાથમાં આવી જશે। તો મિત્રો, રાતોરાત ભૂપેન્દ્ર સરકારે આ મોટો નિર્ણય કર્યો છે કે હવે આવા જરૂરી દસ્તાવેજો, આની સાથે સાથે તમારે જન્મનો દાખલો, જાતિનો દાખલો બધું કાઢવું હોય તો ઓનલાઈન તમે કાઢી શકશો। ક્યારથી કાઢી શકશો? ચોથા મહિનાની 1 તારીખથી આ નવો નિયમ લાગુ થવાનો છે। એપ્રિલ મહિનાની 1 તારીખથી આ નિયમ લાગુ થઈ જશે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કર્યું તો ત્રીજું બાળકનો જન્મ આપશો તો તમને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। જ્યાં મિત્રો આંધ્રપ્રદેશની સરકાર, આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે એ ચંદ્રબાબુ નાયડુએ આ મોટી જાહેરાત કરી છે। આંધ્રપ્રદેશની અંદર જે પ્રજનન દર ઘટી રહ્યો છે એને ધ્યાને રાખીને એક નવી સ્કીમ લાવી છે કે જે માતા ત્રીજા બાળકને જન્મ આપશે તો એને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। આ સાથે સાથે એમને માતા પિતાને રજા અને ઘણી બધી સુવિધા પણ આપવામાં આવશે। કઈ સુવિધા અને કઈ રજા આપવામાં આવશે જણાવી દઉં તો માતા પિતાને પોષણ, શિક્ષણ, સુરક્ષા પેકેજ હેઠળ ત્રીજા બાળકના જન્મ માટે 25,000 રૂપિયાનું ઇનામ, સાથે સાથે ત્રીજા બાળકને 5 વર્ષ સુધી, એટલે કે જ્યાં સુધી 5 વર્ષનું થાય ત્યાં સુધી દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે અને 18 વર્ષની ઉંમર સુધી એ બાળકને મફત શિક્ષણ આપવામાં આવશે। તો ત્રીજા બાળકને મફત શિક્ષણ પણ મળશે। માતાને 12 મહિનાની રજા પણ આપવામાં આવશે। કોઈ કામ કરતી હોય તો એને 12 મહિનાની રજા જાહેર કરશે અને પિતાને 2 મહિનાની રજા આપવામાં આવશે। સૌથી મોટી જાહેરાત આંધ્રપ્રદેશની સરકાર દ્વારા કરવામાં આવી છે। આ બાજુ મિત્રો જન્મનો દાખલો તમારી પાસે જો જૂનો હોય, પહેલાંનો હોય, પહેલાં લખીને આપતા એવો દાખલો હોય
તો હવે તમારે નવો દાખલો કઢાવી લેવો પડશે, કારણ કે સરકારે હવે નવો નિર્ણય કર્યો છે કે હવે દરેક સરકારી કામ માટે QR કોડવાળો આવો જે દાખલો આવે છે એ ડિજિટલ જે છપાઈને દાખલો આવે છે, આવો QR કોડવાળો નવો દાખલો જ ફરજિયાત કરવામાં આવ્યો છે ને એ દાખલો જ માન્ય ગણવામાં આવશે. કોઈ પણ સરકારી કામની અંદર હવે નવો દાખલો ગણવામાં આવશે. તમે હવે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જશો, એમાં જન્મ દાખલો માગે તો એ પણ નવો દાખલો આવો QR કોડવાળો દાખલો જ માન્ય ગણવામાં આવશે. જો તમારી પાસે જૂનો દાખલો હોય તો તમારે પણ ફરજિયાત નવો દાખલો કઢાવવો પડશે. આ સૌથી મોટા આજના સમાચાર હતા. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો 4 ધામ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તમામ મિત્રોને ખબર છે 19 એપ્રિલથી કેદારનાથ યાત્રાના દ્વાર ખુલવાના છે અને એના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રજીસ્ટ્રેશન 6 માર્ચની વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. જે મિત્રોએ હજી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો. રજીસ્ટ્રેશન હશે તો જ તમને યાત્રા કરવા દેવામાં આવશે. 6 માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. તમારે કેદારનાથ જવું છે, યમનોત્રી જવું છે, ગંગોત્રી જવું છે કે પછી બદ્રીનાથ જવું છે, આ 4 ધામ માટે તમારે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. 6 માર્ચથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે લોકોને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય એ કરી લેજો, અને જેને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા નથી આવડતું એ લોકો જ્યારે કેદારનાથ જાય ત્યારે 17 એપ્રિલથી હરિદ્વાર અને ઋષિકેશથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો. એટલે કે હરિદ્વાર અને ઋષિકેશ તમારે 17 તારીખે પહોંચી જવાનું રહેશે. ત્યાં કાઉન્ટર હશે, હરિદ્વારની અંદર હશે અને ઋષિકેશ આ બંને જગ્યાએ કાઉન્ટર હશે. ત્યાંથી તમે 17 એપ્રિલથી રજીસ્ટ્રેશન કરાવી શકશો. જેને ઓનલાઈન નથી આવડતું એમના માટે આ 17 તારીખથી ઓફલાઈન તમારે ત્યાં જઈને હરિદ્વાર અને ઋષિકેશથી રજીસ્ટ્રેશન લાઇનમાં ઊભા રહીને કરવું પડશે. ત્યાર પછીના મિત્રો એક સૌથી મોટો ધડાકો રાતોરાત થઈ ગયો છે. LPG સિલિન્ડરના ભાવ રાતોરાત વધી ગયા છે. આ ભાવ જે વધ્યા છે, ભાવની તમને વાત કરી દઉં કે તમારી પાસે જે 14 કિલોનો ઘરે સિલિન્ડર વાપરો છો એના ભાવ પણ વધી ગયા છે, અને 19 કિલોનો જે મોટો સિલિન્ડર આવે છે એના ભાવ પણ મિત્રો વધારી દેવામાં આવ્યા છે. 7 તારીખે જ્યારે ઉઠ્યા ત્યાં તો LPG સિલિન્ડરના 14 કિલોના આપણે ઘરે જે સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં 60 રૂપિયાનો વધારો થઈ ગયો છે. અને જે 19 કિલોનો મોટો સિલિન્ડર આવે છે, બ્લુ કલરનો સિલિન્ડર આવે છે, એના ભાવમાં 115 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો હોય છે. તો LPG સિલિન્ડરના ભાવમાં મોટો ધડાકો, 60 રૂપિયા એક ઝાટકે ભાવ વધારી દેવામાં આવ્યા છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.